આરતીબેન તમે મારા ભેગા આવ્યા મારા માસીના ઘરે તો 1 રૂપિયો લીધા વિના ના નીકળી ગયા. અરે પણ મારે ક્યાં અહીંયા કઈ કામ જ હતું. હું તો તમારા ભેગી આવી હતી તો તમારી જવાબદારી હોય ને મારી બધી. પણ મારા માસી 500 રૂપિયાની ના પાડતા હતા તોય મારા હાથમાંથી પૈસા લઈને એને આપી આવ્યા. મને તો એમ હતું કે તમે રૂપિયાની થપ્પી લઈને નીકળ્યા આવી હો. હવે તમારી આગળ કઈ પૈસા નથી ને મારી આગળ કઈ પૈસા નથી તો હવે આપણે પાછા કેમ ઘરે પૂગવું? હવે હું ઈ જ વિચાર કરું છું કે હવે હું કરવું એમ. અને મારા માસીના ઘરે તો હવે પાછું જવાય નહીં. કા નો જવાય? જવાય જ ને. હું જાઉં ભૂમિબેન તમારા માસીના ઘરે અને આપણા ભાડાના પૈસા માંગી આવું. હવે તમને શરમ નથી, મને તો શરમ હોય ને મારા માસીને પૈસા માંગવા જવાની કરતા તો આ તરાવમાં પડીને મરી જાવું સારું. તો પણ હવે તમે જ કયો આપણે શું કરવું એમ. હવે હું કરું? એક કામ કરીએ તો આપણે હાલીને વયા જઈએ. હું હાલીને વયા જઈએ? 5-7 કિલોમીટર થોડું હે તે આપણે હાલીને વયા જઈએ? 60 કિલોમીટર હે, એટલું થોડું હલાય? તો પણ હવે આપણે શું કરવું? આપણે હે ને આરતીબેન આ રીંગણા મરચા વેચી નાખીએ એટલે આપણું ભાડું થઈ જાય. ના રે ના, વો રીંગણા મરચા વેચવા થોડું બેહી જવાય, મને તો હરામ આવે. હવે આ ગામમાં માર માસી સિવાય ક્યાં કોઈ આપણને ઓળખે જ છે. અને આરતીબેન 140 રૂપિયા થઈ જાય ને આ બકાલાના તો આપણે બે ભાડું થઈ જાય તો આપણે વયા જઈએ. હું તમારા ભેગી આવીને મારે આજે કેવો દી આવી ગયો. મારે બકાલું વેચવા બેહવું જોહે. બોલો તમને મારા ભેગી લઈ આવી ને એટલે મારો આ દી આવ્યો, નકર તો હું ચોખા ઘીનો શીરો ખાઈ ને લીમડા હેઠે હુતી હોત. હાલો હવે વેચવા બેહી જઈએ. હા હાલો. જસુ માસી, એ જસુ માસી, હા છાસ આપો ને. હા જસુ માસી, મારી મમ્મીએ કીધું હે થોડાક રીંગણા આપજો ને. કેમ તાર માં અહીંયા આવી હતી બકાલું વાવવા? તે રીંગણા આપું, છાસે અમારે આપવાની, બકાલું અમારે આપવાનું, તે તમારું બધું અમારે કરવાનું. જસુ માસી, અમે ભીંડા ને ગુવાર વાવ્યા હે, અમાર સાહે ને તઈ અમે તમને દેહું લઈ જાજો. હવે તારી માં કોઈને ઉભવાય દે એમ નથી. તમારે ત્યાંથી હું બકાલું લઈ જાય. રીંગણા ખાવા હોય ને તો બજારમાંથી લઈ લેજો. અલે હારું. હાલો રીંગણા લઈ લ્યો, મરચા લઈ લ્યો, કુવાના પાણીનું તાજે તાજું બકાલું લઈ લ્યો. કુવાના પાણીનું નહીં ને કુંડીના પાણીનું. આરતીબેન કેવા દિવસો આવી ગયા, રાડું પાડી પાડીને મારું ગળું બેહી ગયું તોય ગરાક કોઈ નથી આવતા. હવે તમે ઘડીકવાર રાડું નાખો ને. ના રે ના, હું કામ રાડું નાખું? તમે જ મને કીધું તું ને કે તમે ગમે ત્યાંથી હે ને મને કોથરી પાથરવાનું લઈ આવી દ્યો, એટલે બકાલું તો હું વેચી. મેં કેટલા કચરામાં માંડ આ પાથરવાનું ગોઈતું. હવે તમે રાડું નાખો ને વેચો બકાલું. હા હાલો બકાલું લઈ લ્યો, તાજે તાજું શાકભાજી લઈ લ્યો. કોઈ દેખાતું નથી. એ આવે આવે. એ રીંગણાના મરચા લઈ લે. એટલે બોલવામાં મર્યાદા રાખજો, હું કોઈ તમારા જેવડો નથી. હા તમારી સાચી વાત છે. હે ને બોલતા જ નથી આવડતું એટલે તો આટલા હેરાન થયા. એમ કોઈને તુકારે નો કહેવાય. તમારે હું લેવું ઈ કયો ને. તમે ક્યાં ગામના? અમે હા મુંબઈના. મુંબઈ થી છે અહીંયા બકાલું વેચવા આવ્યા? ના ના હવે ઈ મજાક કરે. અમે તો આ પાહેના ગામના જ છીએ. અમારે અહીંયા બહુ ભાવ નથી આવતો ને એટલે અહીંયા વેચવા આવ્યા. મૂર્ખા લાગો તમે અહીંયા. કેમ? અરે કેમ હું, અહીંયા તમે આવીને બેઠા. બકાલું વેચવું હોય તો કાંક ગામમાં વેચવા જવાય ને કાંક રોડ માંથી બેહીને બકાલું વેચાય. આવા અગોચરમાં બેઠા તો અહીંયા કોણ બકાલું લેવા આવે? તમારે હું લેવું ઈ કયો ને. દઈ દો 1/2 કિલો રીંગણા દઈ દો. હા શું ભાવ છે?
રૂપિયા. ઓહો 50 રૂપિયા તો બહુ મોંઘા હો રીંગણા. તો એક કામ કરો ને 140 માં બધા લઈ જાઓ ઉધડા. હા ના ના આટલા બધા તો અમે શું કરીએ, અમે બે જ માણસ અહીં. તો ઢોરને નાખી દેજો. ઢોરને આટલા મોંઘા બકાલા કોઈ દી નાખી દેવાય? સાચી વાત છે. આનો તો મગજ જ ઓછો લાગે થોડોક, અને આને બોલવાની એટલે જ કઈ ખબર નથી પડતી. હા ત્યારે નહીં ને. આપી દો મને અડધો કિલો રીંગણા આપી દો. હા આલ્યો. પણ આમાં કઈક જબલું કાપો ને લઈ કેમ જવા મારે? જો એ સામે ઉકેળો રહ્યો ને હે ને કચરા મલકના હેમાંથી જબલું ગોતી આવો. એ તમારે અહીં માલ વેચવો હોય ને તો તમારે અહીં જબલા રાખવા જોઈએ. અમે થોડા કઈ ઉકેડામ જબલા લેવા જાય. હા સાચી વાત છે, પણ અમારી આગળ થેલી કે જબલું કાઈ હે નહીં. એક કામ કરું, તમને થોડાક રીંગણા વધુ નાખી દઉં. હા લ્યો આ બે વધુ. હા હા પણ મારે આ લઈ કેવામાં જવા? આદમીન થઈને તમે રીંગણા નથી એક લઈ શકતા, ધૂળ પડી. એમ તો અમારી પાસે હોય સગવડ, પણ આ તો તમારે જબલું દેવું જોઈએ. નાખો આમાં. હા આ કઈ અડધો કિલો નથી, હજી નાખો બે રીંગણા નાખો હજી. હા બસ. બસ એ પૈસા તો દેતા જાવ. આલી આ હવામાં બેઠા બકાલો વેચવા કોકને અહીંયા પાડે એમ છે. હાલો બકાલું લઈ લ્યો. હાલો તાજે તાજું બકાલું લઈ લ્યો. કુવાના પાણીનું બકાલું લઈ લ્યો. હે આરતીબેન, ઓલા ભાઈ આવ્યા એને બધું બકાલું લઈ લીધું હોત તો આપણે ભાડું થઈ જાત ને. હવે આમાં 100 રૂપિયા ઘટે. એ તો તમારી વાત સાચી છે. તો ઈ ભાઈની એ વાત સાચી હતી. હાલો ને આપણે ગામમાં જઈને બકાલું વેચીએ. આઈ કરતા તને હારું જ બધું વેચાઈ જાહે. ના રે ના, મારા માસી ગભલો જોઈ ગયા હોય તો ખરાબ કેવું લાગે. હલો બકાલું લઈ લ્યો. કુવાના પાણીનું, બોરના પાણીનું, તાજે તાજું બકાલું લઈ લ્યો. હલો બકાલું આવી ગયું. કુવાના પાણીનું, બોરના પાણીનું, કુંડીના પાણીનું. હવે હું ઘણીએ વણીએ ભૂલી જાવ તમે. હવે મારા માસીને બોરે હે. હલો બકાલું આવી ગયું તાજે તાજું. આરતીબેન હવે તમે ઘડીક રાડું નાખો ને, તમને કઈક સારું બોલતા આવડે તો ગરાગ આવે. હાલે બકાલું લઈ લે. એ લઈ લે બકાલું. મરચા લઈ લે, રીંગણા લઈ લે. હાલ હાલ બધું જોતું હોય તો બધું લઈ જા. ઉધડું બકાલું લઈ લે. આરતીબેન એમ નો હોય, બધાને માનથી બોલાવાય. એમ લઈ લે નો કહેવાય. મને તો આવું જ આવડે. એ હાલો કુંડીના પાણીનું બકાલું હે. કુંડી કુંડી. હાલો હાલો. એ બકાલું લઈ લે. હવે હું તમારા જવડી જાઉં, ગઈઢી થાય. બોલવામાં તો મર્યાદા રાખો. આનો હે ને 50% જ મગજ કામ કરે હે. આના ઘરના આને રાખતા નથી, એટલે મારા ભેગી ખાઈ પીવે ને રીએ ને હું રાખું એને. તો બરાબર. આ રીંગણાનો શું ભાવ છે? 25 રૂપિયાનો 250 હે. બે રીંગણા ને મરચા જી લ્યો ઈ. તો તમે લારી વાળા કરતા એ મોંઘા, બહુ મોંઘું બકાલું વેચો. એક કામ કરો તમે હેને આ ઉધડું લઈ જાઓ. બધું ખાલી કરવાનો ભાવ 150 રૂપિયા બસ. ના ના હો. તો 140 દઈ દેજો બસ. બધું લઈ જાવ. હા હા લઈ જાઓ. ના રે ના, આટલા બધા બકાલાની મારે પણ શું કરવું હોય? 250 રીંગણા અને 250 મરચાં આપો. હા આલ્યો. પણ કોથળીમાં તો નાખી દ્યો. એ હામે ઉકેડો રહ્યો. ઈ ઉકેડામાં હે ને મલકની કોથળીઓ આવી છે. લઈ આવો જાવ. હવે પણ ધંધો તમારે કરવો તો તમારી પાસે કઈક સગવડ હોવી જોઈએ ને. તમારે કોથળી દેવી જોઈએ. ઈ તમારી વાત સાચી હે, પણ ગઈકાલે હેને સરકારે પ્લાસ્ટિકની કોથળીની મનાઈ કરી એટલે મને જ નથી ખબર. હવે ગઈકાલે જ કીધું ને એટલે તમને ના ખબર હોય. તમે ગઈઢા રહ્યા એટલે તમને શું ખબર હોય? આ લઈ લ્યો.
હવે કોઈને બકાલું લેવું હોય ને તો કેજો હો. તમે મને કયો હો કે ગામમાં કોકને કીજો તો તમે જ ગામમાં કા રોડે બે વયું જાવ ને તરત બકાલું વેચાઈ જાહે. આ ગામના માણા ગાંડા લાગે. હવે ગામના માણા ગાંડા નથી ને આપણે ગાંડા હઈએ. તમને હે ને મારા ભેગી લઈ આવીને મારોય મગજ ફરી ગયો. તો નો લઈ આવાય ને કોને કીધું તું ભેગું લઈ આવવાનું? મને શું ખબર કે તમારી આગળ 1 રૂપિયો નથી અને બોલતા તો તમને આવડતું નથી. મારા માસીને તમને કેમ રાખવા? અહીંયા બકાલું વેચવાનો વારો આવી ગયો. એ તો મારા માસી આવે. ઓર હાય હાય, મારા માસી જોઈ જાય ને તો ભૂંડા લાખું. હાલો પણ હું આમાં બકાલું ભરી લઉં. બકાલું નથી ભરવું. હાલો ને હવે. ભરી તો લેવા દ્યો. હાલો ને હવે ઝટ નકર ખીજા હે આપણને. મૂકી દ્યો કેવા લાખું. હાલો તમારા ભેગી આવીને જો તો ખરી હું કેવી હેરાન થાઉં હું. હવે ઘડીક વાર શાંતિ રાખો ને. હવે ચૂપ થઈ જાવ, બંધ થાવ. તમને દેખાય હે અહીંથી કાઈ? ના તો હું પછી શાંતિ રાખો ને. હા હા સાચી વાત છે. દેખાતું નથી કાઈ. હાલો હવે ઘડીક તો ખમો. માસી નહીં ગયા હોય તો જોઈ જાય ને તો પછી ભૂંડા લાગીએ. અહીંયા તો કેટલા મરચાં રીંગણા પડ્યા. અહીંયા તો કોઈ દેખાતોય નથી. જસુ માસીએ રીંગણા ન આપ્યા તો કાઈ નહીં, ભગવાને આપી દીધા. હાલો હવે આપણે જઈએ. હા હા હાલો. હવે તો ઘણી વાર થઈ, હવે કોઈ ન હોય. હવે તો વયા ગયા છે કા. ને રીંગણા ને મરચા તો કોક લઈને વયો ગયો. કોક નહીં, તમારા માસી જ હોય. તમારા માસી જ લઈને વયા ગયા હોય. હવે હું મારી આગળ કઈ પૈસા નથી હો. હવે તો મને ખબર હે પૈસા નથી એટલે તો અહીંયા બેઠા હતા આપણે. તો હવે હું કઈ ભીખ નહીં માંગુ હો. હા સાંભળી લ્યો. હા હા ભીખ માંગવાનું આમે તમને નથી કેતી. હું તમને શું કહું છું કે આપણે બકાલું વેચ્યું તો આપણે 100 રૂપિયા તો કમાણા જ છીએ. તો આપણે હે ને ઈકાવાળાને ચોખ્ખી વાત કરી દે હું કે અમારી આગળ 100 રૂપિયા હે. હારો ઈકાવાળો હોય ને તો આપણને પોગાડી દે હે. એમ કરવું એના કરતા હાલો ને આપણે બસ સ્ટેશને હાલીને વયા જાય. કલાકમાં તો એસટી આપણે મળી જ જાય. 100 રૂપિયામાં એસટી આપણે પુગાડી દે હે. હા એ હે હો. હાલો હા હાલો હાલો તો હાલો. પેલા હાર નીકળીએ તો પૂગી જાય.